કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 11 નું સુરેખ પથ પર ગતિ પ્રકરણ નંબર 3 ની અંદર પથ લંબાઈ, સ્થાનાંતર અને સ્થાન વિશે થોડું જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ટોપિક થોડોક આગળ વધારીએ, થોડો ડિટેલ્સમાં સમજવાનો પ્રયત્ન કરીએ વિથ એક્ઝામ્પલ, વિથ એમસીક્યુ સમજી. તો જ્યારે કોઈ પદાર્થ રેખીય એટલે કે સ્ટ્રેટ લાઇનની અંદર ગતિ કરતો હોય ત્યારે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ કેવી રીતના શોધી શકાય તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. પરંતુ જો પદાર્થ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તો તેનું સ્થાનાંતર શું થાય, પથ લંબાઈ શું થાય તે આપણે શોધવું પડે. તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વર્તુળ પથ પર ગતિ. જ્યારે કોઈ કણ વર્તુળાકાર માર્ગની અંદર ગતિ કરશે ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ નામની રાશિ મારે શોધવાની છે. ત્યારબાદ રાશિના મૂલ્ય શોધીને બે મૂલ્યનો ગુણોત્તર, આવા એમસીક્યુ ઘણી બધી વાર પૂછાય છે. તો આપણે એવા એમસીક્યુ પણ આજે કરીશું. ચાલો થિયરી તરફ આગળ વધી. એક વર્તુળાકાર માર્ગને દર્શાવેલો છે. વર્તુળાકાર માર્ગની અંદર ચાર બિંદુઓ A, B, C અને D આવી રીતના ચાર બિંદુ મેં દર્શાવેલા છે. મારે પ્રશ્ન જાતે જ બનાવવાના છે, જવાબ જાતે જ શોધવાના છે. એટલે આપણે બધી બાબતો શાંતિપૂર્વક વ્યવસ્થિત સમજતા જશું. જો તમને નિરાતે વાર રાખી સમજાવું, આ આખું વર્તુળ થયું અને અહીંયા બે અક્ષ પણ વિચારી શકાય. અહીંયા x અક્ષ કહેવાય, y અક્ષ પણ કહેવાય. જો આ બે વચ્ચેનો ખૂણો જોવા જાવ, આ ખૂણો થશે 90 ડિગ્રીનો, 90 ડિગ્રીનો ખૂણો થશે. આ પણ 90 નો થાય, આ પણ 90 નો થાય, આ પણ 90 ડિગ્રીનો જ ખૂણો થાય. મેં વાત શરૂઆત ત્યાંથી કરી કે કોઈ પદાર્થની ગતિ a બિંદુ a થી થાય છે એવું આપણે માની લઈએ. કોઈ કણ છે તે કણ પોતાની ગતિની શરૂઆત a બિંદુથી કરે છે તેવું આપણે વિચારીએ. હું નિરાતે પ્રશ્નો બનાવતો જાઉં, એના જવાબ મેળવતા જાય અને સાથે સાથે પ્રશ્નો કેવી રીતના, જવાબ કેવી રીતના મળે છે એ સમજતા જાય. આ સૌથી પહેલો પ્રશ્ન, પહેલો પ્રશ્ન લખું છું. પદાર્થ A બિંદુથી ગતિની શરૂઆત કરીને B બિંદુ સુધી જાય છે. વાક્યાત્મક શું બોલ્યો કે પદાર્થ અત્યારમાં A બિંદુ પર છે, ગતિ કરીને ક્યાં જાય છે? B બિંદુ પર જાય છે. જ્યારે પદાર્થ A બિંદુથી B બિંદુ જાય ત્યારે તેની પથ લંબાઈ કેટલી હશે તે મારે શોધવાની છે. તેનું સ્થાનાંતર કેટલું હશે તે મારે શોધવાનું છે. અને ત્યારબાદ જે મળે જવાબ એમાં પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર એટલે કે બંને રાશિનો ગુણોત્તર મારે શોધવાનો છે. મેં એક જ પ્રશ્નની અંદર ત્રણ પ્રશ્ન તમને લઈ દીધા. પ્રશ્ન શું છે હજી એકવાર રિપીટ કરું કે કોઈ કણ અત્યારે A બિંદુ પર છે, ત્યાંથી ગતિ કરીને કોઈ કણ B બિંદુ સુધી જાય છે ત્યારે પથ લંબાઈ એટલે શું થાય બાળકો? યાદ કરો, પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર. અને સ્થાનાંતર એટલે શું થાય? તો કે અંતરનો ફેરફાર, અથવા તો આપણે અંતિમ અંતર માઈનસ પ્રારંભિક અંતર કહેતા. આ બે રાશિ શોધી લઈ, ત્યારબાદ આ બંને રાશિનો મારે ગુણોત્તર લેવો છે. આવા ત્રણ પ્રશ્નો મેં તમારી સામે રજૂ કર્યા. સૌથી પહેલા જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ એની પહેલા થોડીક બેઝિક વસ્તુ વિચારીએ, જે તમે 9મા 10મામાં ઓલરેડી ભણીને આવ્યા છો, છતાં યાદ ન હોય તો યાદ હું તમને દેવડાવું. ધારો કે કોઈ કણ અત્યારે અહીંયા છે તે બિંદુ, બરાબર? તે પદાર્થ ગતિ કરી પાછો પોતે એ જ બિંદુએ આવે. એનો મતલબ એવો કે તે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થયું? તો કે એક આખા વર્તુળ જેટલું. તો આખા વર્તુળ જેટલું અંતર, એટલે મારે બોલવું તો કેમ બોલી શકાય? તો કે આખા વર્તુળ જેટલું અંતરનો મતલબ થશે સાહેબ એક પરિઘ જેટલું અંતર. તો વર્તુળાકાર માર્ગનું પરિઘ કેટલું હોય? 2πr જેટલું હોય. જ્યાં r એટલે શું છે? તો કે આ જે વર્તુળાકાર માર્ગ વિચાર્યો છે એ r આ માર્ગની ત્રિજ્યા થઈ. ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી એક બાજુનું અંતર. આ r છે, આ કેન્દ્રથી એક બાજુનું અંતર જે પણ r થાય, આ કેન્દ્રથી આ બાજુનું અંતર પણ r થાય, કેન્દ્રથી આ બાજુનું અંતર પણ r થાય. કેન્દ્રથી બધી બાજુનું અંતરને આપણે ત્રિજ્યા કહી શકીએ. મેં ત્રિજ્યાને અહીંયા સ્મોલ r વડે દર્શાવી છે. ઇંગ્લિશમાં રેડિયસ બોલાય એટલા માટે સ્મોલ r વડે આપણે દર્શાવી. મેં શું સમજાવ્યું હતું? તો કે A બિંદુએથી કોઈ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે અને તે જ બિંદુએ પાછો ફરીને આવે તો તે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થાય? 2πr થાય. આ વસ્તુ ક્લિયર છે? ઓકે, આખા અંતર થશે 2π. હવે મને સમજાવો સાહેબ, તમે પ્રશ્ન શું પૂછ્યો કે A થી B જાય
પદાર્થ A થી B એટલે જો આખો વર્તુળાકાર માર્ગનો ચોથો ભાગ આ થયો. આખા વર્તુળાકાર ભાગને ચાર ભાગમાં કાપી નાખીએ તો એક વર્તુળનો આ ચોથો ભાગ થયો. તો ચોથા ભાગની મારે શું ગોતવાની છે? પથ લંબાઈ શોધવાની છે. આની પથ લંબાઈ કેટલી હતી? 2πr. તો ચોથા ભાગની પથ લંબાઈ કેટલી થાય? તો કે ભાગ્યા 4 કરો એટલી થાય. આમ લખી શકાય કે કુલ અંતર હતું 2πr ના છેદમાં 4 કરી નાખો એટલે જે જવાબ આવશે, જવાબ કેટલો આવશે? પથ લંબાઈનો આવશે. ચાલો જોઈએ. હાલો ભાગ કરો 2 દુ 4 તો જવાબ શું આવશે? πr/2. આ મેં તમને પથ લંબાઈનો જવાબ. અથવા તો સિમ્પલ લોજિક આ નથી સમજાતું તો જો આખી વાત સમજાવું. જોજો આ લખું છું બહુ સિમ્પલ ભાષામાં. આખું વર્તુળ તો કાપેલું અંતર કેટલું થાય બાળકો? 2πr થાય. હવે લખું છું અડધું વર્તુળ. આનું અડધું વર્તુળ એટલે કેટલું? તો કે જો સાહેબ આખું 2πr હોય તો અડધું એટલે ડિવાઇડ બાય 2 કરવું પડે ને. એટલે કેટલું ખબર? A થી ને C સુધીનું અંતર એટલે અડધું વર્તુળ થયું. તો હું શું કરી શકું? 2πr/2. તો જવાબ શું આવે? πr. હવે સાંભળજો આખી વાત. સાહેબ આખા વર્તુળમાં 2πr, અડધા વર્તુળની અંદર πr, અડધાનું અડધું. એનો મતલબ એવો થયો આ અડધું છે એના કરતા અડધું એટલે A અને B વચ્ચેનું અંતર થયું ને એટલે આપણે કેટલા નાખી સાહેબ? ત્રીજા ભાગનું વર્તુળ. ત્રીજા ભાગનું વર્તુળ સોરી ચોથા ભાગનું વર્તુળ થશે. આ જે થશે એ ચોથા ભાગનું થશે. ઓકે ચોથા ભાગનું વર્તુળ. ચોથા ભાગનું વર્તુળ એટલે આના કરતા હજી શું કરવું પડે મારે? અડધું πr/2 થશે. એનો મતલબ આજે એકવાર રિપીટ કરી આખી વાત સમજો. આ મોસ્ટ આઈએમપી છે, બહુ સિમ્પલ છે પણ છતાંય સમજવા માટે થોડું વિચિત્ર છે. નિરાતે સમજીએ કે એ બિંદુએ થી લઈને એ બિંદુએ આવો એટલે એક વર્તુળ કહેવાય. એક વર્તુળ માટે કાપેલું અંતર કેટલું? 2πr જેટલું. જો અડધું વર્તુળ લેવામાં આવે, અડધું વર્તુળ એટલે આટલો ભાગ થયો તો આ આખાનું અડધું કરી નાખો એટલો જવાબ આવે. હવે આ અડધું છે, અડધું એટલે સાઈડમાં દોર નાખું, આ અડધું અંતર થયું બરાબર. ઓકે અહીં બાજુમાં જ આકૃતિ આપણે દોરતા જાય બધી. આખું વર્તુળ એટલે આવું કાંઈક, અડધું વર્તુળ એટલે કે આવું કાંઈક. આ અડધા વર્તુળનું અડધું, અડધા વર્તુળનું પણ અડધું એટલે આવો કાંઈક ભાગ બનશે ને. આનું મેં શું કરી નાખ્યું? અડધું કરી નાખ્યું એટલે આવો ચોથો ભાગ મેળવ્યો. આ ચોથા ભાગનું અંતર કેટલું થાય? તો કે અડધા કરતા અડધું એટલે બાયના 2 કરવાના ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે πr/2. આ ખાલી બાબતો તમને મગજમાં યાદ રહે ને એટલા માટે હું આ સાઈડમાં લખતો જાઉં છું. આ ખાલી માત્ર જાણકારી માટે આ યાદ રાખવાનું તમારે બધાને કે આવી રીતના દાખલા લઈ શકાય. કારણ કે આપણે આની અંદર અલગ અલગ પરિસ્થિતિ લેશું ત્યારે તમને આખી વાત મગજમાં ઉતરતી જશે. ઓકે તો મારે પ્રથમ ક્યાંથી ગોતવાની હતી બાળકો? A થી B. તો કોમન સેન્સ ચોથા ભાગનું વર્તુળ થયું તો ચોથા ભાગના વર્તુળ માટે જવાબ શું આવે? πr/2. ડાયરેક્ટ અહીંથી પણ સમજાવી શકાય ને આવી રીતના પણ કરી શકાય. વાત આવી છે સ્થાનાંતરની. હવે મારે ત્યારબાદ શોધવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પદાર્થ કોઈ પણ માર્ગે ગતિ કરે. કોઈ પણ માર્ગ એટલે કે વર્તુળાકાર માર્ગમાં હોય કે કોઈ અનિયમિત માર્ગમાં હોય. સ્થાનાંતરનો મતલબ મારે એક સ્ટાર્ટિંગ બિંદુ અને અંતિમ બિંદુ બે જ બિંદુને મારે કન્સિડર કરવાના, બીજું કાંઈ વિચારવાનું નહીં. આ અંતિમ બિંદુ કયું છે? આ છે ને. સ્ટાર્ટિંગ બિંદુ કયું છે? આ છે ને. તો આ A થી લઈને આ B સુધીના અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. સમજો ખાસ. આ A થી લઈને B સુધીના અંતરને શું કહેશું? સ્થાનાંતર. વળાંકવાળો ભાગ જોવાનો નથી, મારે બિંદુ જોવાના છે. તો A થી લઈને B સુધીનો ભાગ સ્થાનાંતર મળશે. સ્થાનાંતર ગોતવું તો સાહેબ થોડું અઘરું નહીં હે ના, તમને અઘરું નહીં લાગે. જો સમજાવ કેવી રીતના મેં તમને હમણાં સમજાવ્યું. O થી A સુધીનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું થાય. હું એમ પૂછું કે O થી B સુધીનું અંતર કેટલું થાય? એ પણ ત્રિજ્યા જેટલું થાય. ઉભા રહો, વાતને આગળ વધારીએ. O થી C સુધીનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું જ થાય. O થી D સુધીનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું જ થાય. સાંભળજો ખાસ વાત. અહીંયા જો તમે ધ્યાનપૂર્વક જોશો ને કે ત્રિકોણ બનશે. અહીંયા જો તો ધ્યાનપૂર્વક આવો કંઈક ત્રિકોણ બન્યો. સોરી, આ બિંદુ O છે, આ બિંદુ છે એ B છે, આ બિંદુ છે A છે. તો મારે A અને B વચ્ચેનું અંતર શોધવાનું છે. બીજી વાત, સાઈડ વસ્તુની ચોખવટ કરી નાખી કે O થી B સુધીનું અંતર r છે, O થી A સુધીનું અંતર r છે. મારે આ શોધવાનું છે. પાયથાગોરસનો પ્રમેય યાદ આવે? પાયથાગોરસના પ્રમેય ઉપરથી આપણે સિમ્પલ કરી શકીએ. ચાલો પાયથાગોરસનો પ્રમેય છે શું? આપણે લખશું અહીંયા, બરાબર ને? લખશું આપણે અહીંયા.
પ્રમેય એવો છે પાયથાગોરસનો પડો કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ આ છે પાયથાગોરસનો પ્રમેય આ જ વસ્તુને આપણે આગળ વધારીએ બાળકો સાદુરૂપના ફોર્મેશનમાં ab² બરાબર OA² નો સ્ક્વેર એટલે r નો વર્ગ વત્તા OB² એટલે કે r નો વર્ગ અહીંયા વર્ગ છે સામે દે તો શું થશે વર્ગમૂળ ચાલો વર્ગમૂળ લઈ લઈએ AB √r² અહીંયા વર્ગ છે સામે દે તો શું બનશે વર્ગમૂળ બનશે r² r² અને બહુ સિમ્પલ બેનો સરવાળો છે r² r² 2r² વર્ગ છે એનો આપણે શું કરવું પડે વર્ગમૂળ કરવું પડે ચાલો વર્ગમૂળ કરીએ એટલે શું બનશે AB √√ બગડો r શું આવશે જવાબ સ્થાનાંતરનો √2r જવાબ આવશે તો જો તમે સિમ્પલ વિચાર કરો તો પાયથાગોરસના પ્રમેયની મદદથી આને કર્ણો જ કહેવાય તો આપણે કર્ણો સિમ્પલ શોધી શકીએ ત્યાર પછીનો પ્રશ્ન આ બે પ્રશ્નોની વાત આપણે કમ્પ્લીટ કરી લઈએ ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંનેનો શું મારે લેવાનું છે ગુણોત્તર એટલે સિમ્પલ ભાષામાં બાળકો ભાગાકાર જ થયો બંનેનો આપણે સિમ્પલ ભાગાકાર કરીએ ચાલો પથ લંબાઈ શું છે મારી પાસે જોજો આવી રીતનો છેદ અંશનો ડાયરેક્ટ લઈ લઈશ એટલે ધ્યાન રાખજો અહીંયા નહીં ચાલો વાત શું છે પાઈ r ના છેદમાં 2 પથ લંબાઈનો જવાબ છે પાઈ r ના છેદમાં 2 વાત કરીએ છીએ સ્થાનાંતર છેદમાં સ્થાનાંતર છે સ્થાનાંતર એટલે શું થાય √2r અંશ અને છેદમાંથી જુઓ r કેન્સલ આઉટ તો આનો મને ફાઇનલ આન્સર શું મળ્યો પાઈ ના છેદમાં 2√2 આ જે મને જવાબ મળ્યો મારો ફાઇનલ આન્સર થયો ફાઇનલ આન્સર એટલે કે પથ લંબાઈ તેમજ સ્થાનાંતરનો ભાગાકાર અથવા ગુણોત્તર આ સિમ્પલ મેં તમને જે બાબત સમજાવી આ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે બધી વસ્તુ સમજવાની છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ સિમ્પલ હવે જો પ્રશ્ન પૂછો બાળકો એટલે તમારે એકાદ મિનિટ પૂરતો વિડિયો પોઝ કરી નાખવાનો વિડિયો પોઝ કરીને અને ઈ જ જવાબ તમારે મેળવવાનો પ્રયત્ન કરવાનો જો ન થાય પછી વિડિયોને પ્લે કરીને આગળ જોઈ લેશો એટલે તમને સમજાઈ જશે ઓકે સેકન્ડ ક્વેશ્ચન હું બનાવું છું પદાર્થ A બિંદુએ છે માની લઈએ અને ત્યાંથી C બિંદુએ જાય છે પ્રશ્નને થોડો બદલે પદાર્થ A બિંદુ પર છે અને ત્યાંથી ગતિ કરીને ક્યાં જાય છે C બિંદુ પર જાય છે તો જ્યારે પદાર્થ A થી C જાય ત્યારે મારે એના માટે પથ લંબાઈ શું થાય શોધવાનું છે સ્થાનાંતર શું થાય શોધવાનું છે અને ત્રીજી રાશિ અગત્યની રાશિ કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ભાગાકાર અથવા ગુણોત્તર શું થાય મારે શોધવાનું છે આ ત્રણ પ્રશ્નોના જવાબ મારે મેળવવાના છે ચાલો સિમ્પલ મેળવીએ કાઈ નથી આમાં અઘરું જરાય ઓકે વાત કરીએ પથ લંબાઈની A થી ને C સુધી એટલે આટલું અંતર દીધું બાળકો A થી C અડધું વર્તુળ હોય પથ લંબાઈ કેટલી મળે ડાયરેક્ટ પાયા મળશે ઓકે વાત કરીએ છીએ સ્થાનાંતરની જો સાંભળજો સ્થાનાંતર મેં ચોખવટ કે પથ લંબાઈ જો જોતી હોય ને તો માર્ગે હાલ્યું જવાનું ટોટલ અંતર માપી લેવાનું પણ જો આપણે સ્થાનાંતર માપતા હોય તો શું કરવાનું અંતિમ અને પ્રારંભિક બિંદુઓ જ જોવાના ઓકે વાતને યાદ કરી પછી આપણે A અને C એટલે કે અહીંથી આટલું અંતર માપવાનું છે સિમ્પલ લોજિક માં A થી O સુધીનું અંતર કેટલું r જેટલું O થી C સુધીનું અંતર કેટલું r જેટલું તો સ્થાનાંતર એટલે શું r વત્તા r ચાલો કરી નાખીએ બહુ ઈઝી થઈ ગયું r વત્તા r બરાબર જવાબ આવશે 2r સ્થાનાંતર મેળવ્યું ને 2r હવે મારે શું કરવાનું છે એના પછીનો પ્રશ્ન શું પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર ચાલો જોઈએ પથ લંબાઈ એટલે પાઈ r સ્થાનાંતર એટલે 2r r કેન્સલ આઉટ મારો ફાઇનલ આન્સર શું આવ્યો પાઈ બાય 2 આ મને મળ્યો મારા પ્રશ્નનો સેકન્ડ આન્સર એક કામ કરો ત્રીજો પ્રશ્ન બનાવીએ આવો જ કંઈક બનાવીએ સહેલો જ પદાર્થ A થી D ગતિ કરે છે હું એક બિંદુ આગળ લેતો જાઉં છું તો MCQ બનતા જાય નવા અને તમને આખી સિસ્ટમ પણ સમજાવી જાય
ઓકે પદાર્થ A થી D એના માટે આપણે પથ લંબાઈ શોધશું ત્યારબાદ આપણે સ્થાનાંતર શોધશું હવે તમને થોડું સહેલું લાગવું જોઈએ બાળકો અને ત્યારબાદ આપણે પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર એટલે બંનેનો ગુણોત્તર શોધશું ઇઝ ઇટ ઇઝ આપણે ત્રણ પ્રશ્નો મેળવીએ છીએ આપણે ત્રણ પ્રશ્નો સમજવાના છે વધારે કઈ સમજવાનું નથી ચાલો A થી D આવી જાય પાછળ શું વાત હતી પથ લંબાઈ એટલે શું કાપેલું કુલ અંતર ચાલો જોઈએ A B C અને D આટલું અંતર થયું પોણો ભાગ થયો સિમ્પલ જોવા તો કેટલો ભાગ થયો પોણો ભાગ 75% ભાગ થયો હવે જો અહીંથી લઈને આટલું અંતર કેટલું અહીંથી લઈને આટલું અંતર કેટલું તો અડધું વર્તુળ થયું સાહેબ અડધું વર્તુળ એટલે કેટલું અંતર થયું તો કે અડધું વર્તુળનું અંતર થયું પાયા છે પાયા કરી નાખી વચ્ચે સરવાળા નિશાની સાંભળજો A થી લઈને મારે D જવાનું છે તો આખું વર્તુળ ફરવું પડશે A થી લઈને C સુધીનું અંતર પાય r જેટલું તો C થી લઈને D સુધીનું અંતર કેટલું C થી લઈને D એટલે ચોથા ભાગનું અંતર થયું ચોથા ભાગનું અંતર કેટલું છે પાય r બાય 2 છે બેનો ભાગાકાર કરી નાખો પાય r ના છેદમાં 2 આનો સાદુરૂપ દેતા તો તમને આવડશે જો નો સાદુરૂપ દેતા આવડે ને હે તો આ જ વસ્તુને સિમ્પલ સમજવાની કેવી રીતે સિમ્પલ સમજવાનું જો તમને યાદ રાખતા શીખવાડો જોજો ધ્યાન આપજો બહુ સિમ્પલ વાત કરી પાય r અહીંયા પાય r છે પાય r ના છેદમાં 2 છે પાય r ના છેદમાં 2 એટલે શું તો કે દેશી ભાષામાં અડધું થયું પાય r ના છેદમાં 2 એટલે અડધું એટલે આ પદ અડધું છે અહીંયા કઈ છેદમાં છે નથી ને તો આ પદ કેટલું થયું આખું થયું આ આખું પદ કહેવાય આ શું કહેવાય અડધું પદ આખા વત્તા અડધા નો સરવાળો કરો જવાબ શું આવે દોઢું 3/2 આખા વત્તા અડધાનો સરવાળો કરશો જવાબ શું આવશે દોઢું એટલે શું જવાબ આવશે આનો આન્સર આવશે 3πr/2 આનો સિમ્પલ જવાબ આવશે બરાબર સિમ્પલ સમજી શકાય આ આખું પદ છે આ અડધું પદ છે બેનો સરવાળો કરો દોઢો જવાબ આવે છતાંય ન સમજાતું હોય તો આપણે એક વાત કરીએ બીજી રીતના વાત વિચારીએ જો થોડું સાઈડમાં સાદુરૂપ કરી નાખો સાદુરૂપ પછી ઘૂસી નાખીશું પણ અત્યારે કરી નાખો ક્રોસ ગુણાકાર કરતા તો આવડે હાલ પાય r વત્તા પાય r ના છેદમાં 2 આનું સાદુરૂપ આપી બગડો અહીંયા ગુણી નાખો એટલે 2 પાય r વત્તા પાય r ના છેદમાં 2 2 પાય r વત્તા પાય r 3 પાય r ના છેદમાં 2 તો જુઓ જી ફાઇનલી આ જ આન્સર આવ્યો ને આ કેરા તો ક્રોસ ગુણાકાર કરીને પણ આવું કેલ્ક્યુલેશન કરીને આવો જવાબ મેળવી શકાય લોજિક ઉપરથી ચાલો તો તમને આઈડિયા આવી જાય કે 3πr/2 જવાબ આવશે વાત કરીએ છીએ સ્થાનાંતરની સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધીનું શોધવાનું છે A થી D સુધીનું સ્થાનાંતર શોધવાનું છે મેં તમને હમણાં પણ વાત કરી કે સ્થાનાંતર શોધવાની જો વાત ચાલતી હોય તો આપણે અંતિમના પ્રારંભિક બિંદુઓ જ જોવાના એનો મતલબ શું થયું કે મારે આ A બિંદુ જોવાનું અને મારે આ D બિંદુ જોવાનું આ બે વચ્ચેનું આટલું અંતર માપી લો આ જે જવાબ આવશે તે જવાબ કોનો આવશે સ્થાનાંતરનો જ આવશે તો સાહેબ બીજી વાર આપણે મહેનત નથી કરવી કારણ કે A થી D સુધીનું અંતર તો આપણે માની લીધું પાયથાગોરસના પ્રમેય પરથી હવે આ જેટલું અંતર થાય એટલું જ અંતર આ થાય ને તો ડાયરેક્ટ જવાબ કોપી માર લો AB નો જવાબ શું છે √2r છે તો A અને D નો જવાબ એ શું આવે √2r જ આવશે તો આ ડાયરેક્ટ લખી નાખું છું બેટા √2r આ મળ્યો મને પથ લંબાઈનો જવાબ આ મળ્યો મને સ્થાનાંતરનો જવાબ મારે શું કરવાનું છે બંનેનો ભાગાકાર કરી નાખી પથ લંબાઈ એટલે કે 3πr ના છેદમાં 2 સ્થાનાંતરનો જવાબ એટલે કે √2 r કેન્સલ આઉટ થયા તો મારો ફાઇનલ આન્સર શું આવ્યો 3π/2√2 આ મારો ફાઇનલ આન્સર આવ્યો છેલ્લો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન હજી થોડો વધારો કરી નાખીએ બરાબર ને ચાલો જોઈએ પદાર્થ એ બિંદુએ હતો સાંભળજો એ બિંદુએથી ગતિની શરૂઆત કરતો તો ગતિ કરીને પાછો એ બિંદુ એ જ આવી ગયો માની લે મતલબ શું થયું પદાર્થ અહીંયા ફરીને પાછો અહીંયા જ આવ્યો તો સ્થાનાંતર પથ લંબાઈ અને બેનો ગુણોત્તર શોધીએ ચાલો શોધીએ સિમ્પલ તો એના માટે મારે પહેલા પથ લંબાઈ શોધવી છે ત્યારબાદ સ્થાનાંતર શોધવું છે ત્યારબાદ
પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધવો છે. આ ત્રણ પ્રશ્નોનો જવાબ મારે મેળવવો છે. આઈ થિંક આ વસ્તુ તમારા માટે બહુ ઈઝી થઈ ગઈ છે. છતાં હું સમજાવી દઉં એકવાર. પથ લંબાઈ એટલે પથ લંબાઈ બોલે એટલે કાપેલું કુલ અંતર ગણવા માંડવાનું. ચાલો ગણીએ. એથી પદાર્થ ગતિ શરૂ કરી પાછો અહીં તો દેશી ભાષામાં બોલો તો એમ જ થયું ને કે આખું વર્તુળ પૂરું થયું. આખું વર્તુળ પૂરું થાય તો કાપેલું અંતર કેટલું થાય? 2πr જેટલું થાય. તો જવાબ આવશે 2πr. સિમ્પલ ને? ઓકે. સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ. હાલો કરીએ. ગતિ અહીંયાથી શરૂ થઈ હતી ગતિ અહીંયા જ પૂરી થઈ તો સ્થાનાંતર કેટલું થયું? કાઈ નહીં ને, કારણ કે બે વખતે સ્થાન તો અચળ જ હતું હે. તો સ્થાનાંતર શું આવશે? 0 0 આવશે. આ 0 થઈ ગયું. પદાર્થ જ્યાંથી ગતિ શરૂ કરે ત્યાં જ ગતિ જો પૂરી કરતું હોય તો સ્થાનાંતરનો જવાબ શું આવશે? 0 આવશે. પથ લંબાઈ શું મળી હતી મને? 2πr. સ્થાનાંતર શું મળ્યું? 0. હવે કોઈ પણ પદના છેદમાં 0 આવે એટલે રાશિ શું થઈ જાય? અનંત થઈ જાય, ઇન્ફિનિટિવ થઈ જાય. તો આનો જવાબ શું આવશે? અનંત જવાબ આવશે. યાદ રાખો ને, ગણિતની અંદર ભણ્યા છો તમે કે કોઈ પણ પદના છેદમાં 0 આવે ને તો આખો જવાબ શું આવે? અનંત જવાબ આવે. તો આ વાત થઈ વર્તુળાકાર માર્ગની ગતિ. થોડાક આન્સર તમારી સામે હાઇલાઇટ કરવા હોય તો અહીંયા હાઇલાઇટ કરી દઉં છું, જે તમારી નજરમાં રહે. આ જવાબ યાદ રાખવાના બધાય. આ ટાઈપના પ્રશ્નો આવશે તો આવી રીતના જવાબ મેળવી શકાય. આજે આપણે બાબત કરી એ વર્તુળાકાર પથ ગતિ કરી. હવે આપણે બીજી વાત કરશું. આના પછી આપણે વાત કરશું જો વર્તુળાકાર માર્ગની અંદર જો તમને ખૂણો કહે કે કોઈ પદાર્થે 60 ડિગ્રીના ખૂણા જેટલું સ્થાનાંતર કર્યું, અંતર કાપ્યું, તો એનો જવાબ કેવી રીતના મેળવી શકાય. તો ચાલો હવે એ જોઈએ. હવે આપણે વર્તુળાકાર માર્ગ ઉપરથી અમુક એમસીક્યુ સિમ્પલ એમસીક્યુ જોઈએ. સૌથી પહેલા એમસીક્યુ વાંચવાનો પ્રયત્ન કરો. આ ત્રણ એમસીક્યુ મેં બોર્ડ ઉપર લખેલા છે. આ ત્રણે ત્રણનું કેલ્ક્યુલેશન આપણે બાજુમાં લખશું નિરાતે. આનું સમજજો આખી વાત. પહેલો એમસીક્યુ શું છે જોઈએ. એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળ પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. અહીં જો અહીં લખું છું આન્સર ઓફ 1 એટલે સમજતા જજો. પહેલાનો આન્સર છે આ. એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. એનો મતલબ એવો થયો જો અહીંયા અર્ધવર્તુળ હું તમારી સામે દોરું. આ અર્ધવર્તુળ થયું. આ એનું કેન્દ્ર કહી શકાય. આને 0 બિંદુ કહી તો અહીંથી લઈને આટલું અંતર જુઓ તો i r થાય, i r થાય. તો આખું અંતર શું થશે? 2r થશે. એટલે કે વ્યાસ જેટલું અંતર થયું. તો જો આખું ડિસ્ટન્સ તમને કહેતો હોય તો આખું ડિસ્ટન્સ બનશે 2r. આટલું ડિસ્ટન્સ વાક્ય લખવા છે એક છેડેથી બીજા છેડે જાય છે. એનો મતલબ એવો થયો કાર અત્યારમાં a બિંદુ પર છે અને કાર ત્યાંથી b બિંદુ પર જાય છે. એવું કહી શકાય કે ન કહી શકાય? આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. પથ લંબાઈ અનિયમિત આકાર હોય તો આખો માર્ગને પથ લંબાઈ કહેવાય. અહીંથી લઈને આટલો ભાગ પથ લંબાઈ. સરસ. પથ લંબાઈમાં આગળ જોઈએ એ યાદ રહેશે તમને. પથ લંબાઈ આખો ભાગ કેટલો થાય? 2πr. પછી અડધું વર્તુળ કેવું હતું? બાય 2. 2 ગયા તો જવાબ શું આવે? 5r. મને મળી ગઈ સિમ્પલ પથ લંબાઈ. મારે શું શોધવું છે પાછું? સ્થાનાંતર. સ્થાનાંતર માટે યાદ કરો બાળકો, આપણે બિંદુઓ જ જોવાનું છે. પહેલું ને છેલ્લું બિંદુ જોવાનું a અને b. તો a અને b વચ્ચે ડિસ્ટન્સ કેટલું મેં તમને કીધું? 2r. તો જવાબ આવ્યો સ્થાનાંતરમાં 2r. આ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો છે. ચાલો લઈએ. પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ એટલે શું છે? 5r. સ્થાનાંતર એટલે 2r. r કેન્સલ આઉટ. જવાબ આવે 5/2. આ મારો ફાઇનલ આન્સર. ત્યારબાદ સેકન્ડ એમસીક્યુ જોઈએ. એક પદાર્થ વાક્ય રચનામાં ધ્યાન આપતા જો બેટા. વાક્ય રચના ઉપરથી આપણે દાખલા ગણી શકશું. એક પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગ એ ગતિ કરીને 5 મીટર અંતર કાપે છે. પેલા અર્ધવર્તુળ માર્ગ દોરી લઈએ આપણે. આ અર્ધવર્તુળ માર્ગ થયો. આ એનું કેન્દ્ર થયું. આ બે બિંદુનું નામ આપી દે. આ બિંદુને b કહી દઉં છું, આ બિંદુનું a કહી દઉં છું. ઉપર જેવી જ કંઈક આકૃતિ થઈ
હવે હું તમને એવું પણ સમજાવી શકું કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 2r થતું હશે. જો અર્ધવર્તુળ માર્ગે ગતિ કરીને 5 મીટર જેટલું અંતર કાપે છે. 5 મીટર જેટલું અંતર કાપે છે. ધ્યાન રાખજો, હું એક વાત લખું છું કે કોઈ પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગ પર 5 મીટર અંતર કાપે છે. કયા રસ્તા ઉપર અંતર કાપતું હશે? તો કે અહીંથી લઈને આટલું અંતર 5 મીટર કહેવાય. બરાબર, તમને રકમમાં કીધું છે. તો આ જે જવાબ મળ્યો, આ જવાબ કોનો મળ્યો હશે? તમને પથ લંબાઈનો જવાબ મળ્યો હશે. પથ લંબાઈ કેટલી મળી તમને? 5 મીટર. ઓકે, અર્ધવર્તુળની વાત છે તો પથ લંબાઈ કેટલી હોય? જો એ ઉપર જુઓ, પથ લંબાઈ કેટલી મળી હતી તમને? પાઈ r નામ લખીશું ને, પાઈ r બરાબર 5. પથ લંબાઈ કેટલી થઈ ગઈ? 5 મીટર. આમાં એક કામ કરો, r ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ ગયું? 5 ના છેદમાં પાઈ. આ હું મળી તમને અહીં ત્રિજ્યા મળી. તો પથ લંબાઈ એટલે કાપેલું અંતર, જે મને આપ્યું છે 5 મીટર. તો 5 મીટર એટલે પથ લંબાઈ કહેવાય. પથ લંબાઈ એટલે કે પાઈ r લખી શકું ને, આ કેલ્ક્યુલેશન પરથી પાઈ r લખી શકાય. r ને સૂત્રનો કરતા બનાવો તો 5 ના છેદમાં પાઈ થાય, જે શું મળે તમને? ત્રિજ્યાનો જવાબ મળે. તો તેના કાપેલા પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. આ પથ લંબાઈનો જવાબ તો મને મળી ગયો 5 મીટર. હવે આપણે ગોતવું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? આ બે બિંદુઓ જોવાના. તમને ખબર જ છે ઉપરના દાખલા પરથી કે આટલું અંતર કેટલું થશે બાળકો? 2r થશે. તો સ્થાનાંતરનો જવાબ મને શું આવ્યો? 2r મને મળ્યો. સરસ. બહુ સિમ્પલ વાત છે. ઓકે, હજી મારે કેલ્ક્યુલેશનમાં જવું હોય તો જઈ શકાય. કેવી રીતના જઈ શકાય? જોજો, સમજો. આ બોલો, આ રીતે શું છે? 5 ના છેદમાં પાઈ. 5 દુ 10, 10 ના છેદમાં પાઈ. આમાં આન્સર કોનો મળ્યો? સ્થાનાંતરનો આન્સર. આ પણ કહી શકાય, બે આન્સર સમાન જ થયા. મારે તેનો ગુણોત્તર પણ લેવાનો છે. ચાલો આપણે ગુણોત્તર જોઈએ. અહીંયા જ લઈએ. પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ કેટલું છે બાળકો? 5 મીટર. લખો 5 મીટર. છેદમાં સ્થાનાંતર કેટલું છે? 10 ના છેદમાં પાઈ. 10 ના છેદમાં પાઈ. સાદું વાક્ય, સિમ્પલ. સમજો. 5 દુ 10 એટલે કે પાઈ ના છેદમાં 2. 5 દુ 10 પાઈ ના છેદમાં 2. પાઈ એટલે શું? 3.14 અથવા તો 22 ના છેદમાં 7. બેનો જવાબ સરખો જ આવે. હું અહીંયા સરળતા ખાતર લખું છું 22 ના છેદમાં 7 ગુણ્યા 2. પાઈની મેં કિંમત મૂકી છે 22 ના છેદમાં 7. તમે એની જગ્યાએ તમે લખી શકો છો 3.14. બંને સરખું જ થાય. હવે જો 11 દુ 22 તો ફાઇનલ આન્સર શું મળશે મને? 11 ના છેદમાં 7. આ બધા એમસીક્યુ જે આપેલા છે એ એમસીક્યુ ના ઓપ્શન પણ આપેલા હોય, પણ હું અત્યારે બોર્ડમાં ઓપ્શન લખતો નથી, એટલા માટે મેં તમને ગુણોત્તરનો જવાબ અહીંયા સુધી લઈ ગયા. બાકી તમારો ફાઇનલ આન્સર π/2 પણ થઈ શકે. π/2 તમારો ફાઇનલ આન્સર કન્સિડર કરી શકાય, પણ મેં કિંમત મૂકીને થોડું વધારે સાદુરૂપ આપ્યું. એનો મતલબ એક યાદ રાખવાનું કે સાદુરૂપ ક્યાં સુધી આપવાનું, રકમમાં ક્યાં સુધી માંગેલું છે એ નહીં જોવાનું, ઓપ્શન જોવાનું. મારા ઓપ્શનની અંદર આવો આન્સર હતો, આવો નહોતો, એટલા માટે મેં કેલ્ક્યુલેશનને આગળ વધારીને આવો આન્સર મેળવ્યો. બરાબર, ઓપ્શન ઉપરથી તમારે આ વસ્તુ નક્કી કરવી પડે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એનો કેલ્ક્યુલેશન અહીંયા લખી નાખીશ. આન્સર 3. શું વાત છે? એક એથ્લેટ 40 સેકન્ડમાં r ત્રિજ્યાનું વર્તુળાકાર પથ પૂરો કરે છે. એક એથ્લેટ છે એ 40 સેકન્ડમાં એક r ત્રિજ્યાનું વર્તુળ પૂરું કરે છે. અહીંયા વર્તુળ દોરીએ, સિમ્પલ ને વિચારીએ. આ વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રથી લઈને એક બાજુનું અંતર આ એની ત્રિજ્યા કહેવાય r. બરાબર, 40 સેકન્ડમાં એક વર્તુળ પૂરું કરે છે. જો હું એવી રીતે તમને સમજાવું કે કોઈ પદાર્થ અત્યારમાં a બિંદુ પર છે, કોઈ વ્યક્તિ a બિંદુ પર છે, a બિંદુએથી ગતિ કરીને પાછો a બિંદુએ આવે તો એને લાગતો સમય તમને રકમ પ્રમાણે કેટલો આપ્યો છે? 40 સેકન્ડ આપી દીધેલો છે. એક રાઉન્ડ પૂરું કરવા માટે લાગતો સમય કેટલો થઈ ગયો? 40 સેકન્ડ થયો, જેની ત્રિજ્યા r કીધી છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં, જો આ આંકડો સમજાવું નિરાતે, અહીંયા થોડા સાઈડમાં આવી જઈએ. 2 મિનિટ અને 20 સેકન્ડ. ચાલો, 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 2 મિનિટ એટલે 120 સેકન્ડ. 120 સેકન્ડ વત્તા આ 20 સેકન્ડ તો હતી જ એમનો.
જવાબ શું આવે 140 સેકન્ડ જવાબ આવ્યો મારી પાસે ઓકે મારે શોધવાનું છે સ્થાનાંતર પથ લંબાઈ નહીં સ્થાનાંતરનો મતલબ પ્રારંભિક અને અંતિમ બિંદુ ધ્યાનમાં લેવાના આખો માર્ગ લેવાની જરૂર નથી ઓકે તો 140 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થતું હશે એ શોધી જો નિરાતે સિમ્પલ હું બોલું છું સાંભળવાનો ખાસ પ્રયત્ન કરજો નિરાતે એ બિંદુથી ગતિની શરૂ કરી છે એક રાઉન્ડ 40 સેકન્ડ હવે 40 આવી ગયા બીજું રાઉન્ડ એટલે પાછા 40 સેકન્ડ બે રાઉન્ડ થયા યાદ રાખજો આ એક રાઉન્ડ હતું આ બે રાઉન્ડ હતા હાલો પાછા 40 સેકન્ડ આ ત્રીજું રાઉન્ડ થયું સરવાળો મારો કેટલો સરવાળો આવ્યો 120 સેકન્ડ હવે કેટલો કરવાનો છે 20 પાછું વધારવાનું છે 20 એટલે અડધું રાઉન્ડ જ ને આખું રાઉન્ડ એટલે 40 સેકન્ડ તો અડધું રાઉન્ડ એટલે 20 સેકન્ડ થવાનું છે એનો મતલબ એવો થયો હાલો 20 સેકન્ડ માટે જે રાઉન્ડ આવશે ઈ અડધું એટલે એકલા છેદમાં 2 આવશે આખો જવાબ જો એક રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ સાડા ત્રણ રાઉન્ડ તો ટોટલ કેટલા રાઉન્ડ થયા 3 ના છેદમાં 2 અથવા ટોટલમાં લખી શકીએ 3.5 રાઉન્ડ 3 ના છેદમાં 2 રાઉન્ડ થયા અડધું રાઉન્ડ એટલે વિચારો તમે આ બિંદુથી ગતિની શરૂઆત કરી તો ગતિ પૂર્ણ અહીંયા થશે ને ગતિની શરૂઆત આ બિંદુથી કરી હતી તો ગતિ પૂર્ણ અહીંયા થશે ને હા કે ના જો અહીંયા ગતિ પૂર્ણ થાય તો આટલો રાઉન્ડ કેટલો થાય અડધા વર્તુળ જેટલો રાઉન્ડ કેટલો થશે અડધા વર્તુળ જેટલો તો સ્થાનાંતર તમે જોતા હોય તો સ્થાનાંતર કેટલું થાય તો કે પ્રારંભિક બિંદુથી લઈને અંતિમ બિંદુ સુધીનું અંતર પ્રારંભિક અને અંતિમ વચ્ચેનું અંતર થયું ચાલો પ્રારંભિક અને અંતિમ વચ્ચે સોરી 3/2 લખ્યું છે અહીંયા 3/2 નો થાય 3.5 એટલે કે 3.5 થાય ઓકે સ્થાનાંતર 3.5 જેટલું મતલબ 3 રાઉન્ડ અને હજી એક અડધું રાઉન્ડ 3 રાઉન્ડ માટે 40 અડધા રાઉન્ડ માટે 20 સેકન્ડ તો ટોટલ જોવા જાય તો સ્થાનાંતર કેટલું થવાનું અડધા રાઉન્ડ જેટલું અહીંથી લઈને આટલું અંતર આવે એ કેટલું આવશે સ્થાનાંતરનું આવશે તો મારો જવાબ શું આવે 2r જવાબ આવે 2r કેવી રીતના આટલું અંતર r આટલું અંતર પાછું r ફાઇનલ આન્સર શું આવશે 2r આવશે ત્રિરાશીમાં નથી જવાનું આપણે ત્રિરાશી જનરલી મૂકતા હોય કે 40 સેકન્ડે r જેટલું તો 140 સેકન્ડે કેટલું આમ ન કરી શકાય શું કરવા ન કરી શકાય એનું કારણ જો તમે ત્રિરાશી મૂકશો ને તો સ્થાનાંતર નહીં મળે પથ લંબાઈ મળશે મારે શું શોધવાનું છે સ્થાનાંતર એટલે શું પાછું યાદ દેવડો અંતિમ અને પ્રારંભિક બિંદુ હજી જો મારે નિરાતે સમજાવવું હોય હજી એકવાર તમને રિપીટ વાત કરવી તો કરી શકું 40 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરું થયું વત્તા બીજા 40 સેકન્ડમાં એક રાઉન્ડ બીજું રાઉન્ડ પૂરું થયું વત્તા ત્રીજામાં એક રાઉન્ડ વત્તા જોજો હવે અડધું જ લેવાનું છે કારણ કે 20 સેકન્ડ 140 સેકન્ડ કરવાના છે આ અડધું રાઉન્ડ તો મારે સ્થાનાંતર એટલે શું તો કે મેં અહીંથી ગતિ શરૂઆત કરી હોય તો અહીંયા ગતિ પૂરી થાય છે આ બે બિંદુ વચ્ચેનું અંતર થયું આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય તો કે આટલું r અડધું અને આટલું પણ r તો ફાઇનલ આન્સર શું આવશે 2r આવશે આવા સિમ્પલ MCQ જે ખરેખર તમને JEE નીટની અંદર મદદરૂપ થઈ શકે આવા MCQ કર્યા આપણે વર્તુળાકાર માર્ગની ગતિ માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત શરૂ કરશું દિશા આધારે ગતિ કેવી રીતના થાય દિશા ઉપરથી આપણે દાખલા કેવી રીતના શોધી શકાય